હેલો દોસ્તો, જીપીએસસી બુસ્ટર પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજના વિડીયોમાં જૂન મહિનાના વીક નંબર 2ના પીઆઈબી, ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ હિન્દુ આ ત્રણ જે મુખ્ય સોર્સ છે કરંટ અફેરના, એની અંદર આવેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે આપણે ચર્ચા કરીશું. અને સૌથી પહેલો જે મુદ્દો છે એ છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ. હા, કારણ કે તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક બહુ જ મોટો હુકમ બહાર પાડવામાં આવ્યો છે. અને આ હુકમ કેના રિલેટેડ છે? તો અફઘાનિસ્તાનમાં 2003થી લઈને 2014 સુધીમાં એક બહુ લાંબુ યુદ્ધ ચાલ્યું. સિવિલ વોર આપણે જેને કહીએ, એક લાંબુ યુદ્ધ ચાલ્યું. અને ત્યાં તાલિબાનના લોકો પણ હતા, અને અફઘાનિસ્તાનના જે અધિકારીઓ હતા, ત્યાંની સેના હતી એ પણ હતા, અને યુએસ મિલિટરી પણ આ સમગ્ર સમયગાળા દરમિયાન ત્યાં જ હતી. અને તમને યાદ હોય તો અફઘાનિસ્તાનથી હમણાં ગયા વર્ષે જ જે યુએસ મિલિટરી છે તેને પાછી લાવવામાં આવી છે. તો હાલમાં જે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના એક વકીલ છે કટ્ટુ બેનેસોડા કરીને, એને એક પિટિશન ફાઇલ કરી છે, એક અરજી ફાઇલ કરી છે કે અમેરિકાની જે મિલિટરી છે એના દ્વારા જે કંઈ અત્યાચાર થયા છે અફઘાનિસ્તાનમાં, અને એના દ્વારા જે કંઈ ગુનાઓ થયા છે કે મર્ડર્સ થયા છે એના વિશે તપાસ કરવી જોઈએ. અમેરિકા પોતે અત્યારે એક સુપર પાવર છે, તો એ ક્યારેય પોતાના તરફ લાગતો કોઈ પણ ડાઘ એ પોતે એક્સેપ્ટ કરશે નહીં. જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યારે તાજેતરમાં હુકમ બહાર પાડ્યો છે કે ભાઈ આ કેસના રિલેટેડ કોઈ પણ કર્મચારીઓ છે એને યુએસમાં દાખલ થવા દેવાના નથી. અને અમેરિકાની અંદર રહેતા કોઈ પણ નાગરિક આ કેસ સાથે રિલેટેડ હોય અને જે આમાં બિલીવ કરતા હોય એને પણ અમેરિકાની અંદર પ્રવેશને અવરોધ કરી દીધેલ છે. તો આ એક ઉત્તમ ઉદાહરણ છે કે ક્યારે તે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, અને લોકશાહીનો સૌથી મોટો સ્તંભ શું છે? માનવ અધિકારો. અને અહીંયા માનવ અધિકારોનું હનન પણ જોવા મળે છે. તો આપણે આ કેસ શું છે એના રિલેટેડ કદાચ એક્ઝામ્સમાં નહીં આવે, પણ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ વિશે જરૂર આવશે. કારણ કે જે ઇન્ટરનેશનલ સંસ્થાઓ હોય છે અને જે ખૂબ જ ચર્ચામાં હોય છે, તમને યાદ હોય તો કુલભૂષણ યાદવનો જે ભારતનો એક કેસ હતો જે ઇન્ટરનેશનલ કોર્ટમાં ફાઇલ કરવામાં આવ્યો હતો, ત્યારે આ રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ આવ્યા હતા. તો એવી જ રીતે આ જે ટોપિક છે અત્યારે બહુ જ વધારે ચર્ચામાં છે. તો આપણે જાણીએ કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ શું હોય. આપણા માટે આ કેસ એટલો ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ કોર્ટ વિશે જાણવું એ ખૂબ જ અગત્યનું છે. તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું પહેલાં તો હેડક્વાર્ટર ક્યાં આવ્યું? તો એ આવ્યું છે હોગમાં, રાઈટ? ખાસ યાદ રાખજો, એનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? હોગમાં. હવે આ એકલી એવી કોર્ટ છે આંતરરાષ્ટ્રીય લેવલે કે જે સંધિ દ્વારા બનાવવામાં આવી છે. ખાસ યાદ રાખજો, સંધિ દ્વારા. જે સંધિને આપણે રોમ કાનૂન તરીકે ઓળખીએ છીએ, જે અસ્તિત્વમાં આવ્યું 1 જુલાઈ 2002માં. હવે આ કોર્ટનું કામ શું છે? તો જે ઇન્ટરનેશનલ લેવલે મોટા ક્રિમિનલ્સ હોય અથવા મોટા ગંભીર ગુનાઓ થતા હોય કે વોર ક્રાઇમ છે. વોર ક્રાઇમ મતલબ શું? કે યુદ્ધ દરમિયાન પોતે સર્વશ્રેષ્ઠ છે એ સાબિત કરવા માટે નિર્દોષ લોકોને પણ મારી નાખે, ત્યારે એ એક એક્ઝામ્પલ છે કે વોર ક્રાઇમ થયું છે. તો આ ટાઈપના જે ક્રાઇમ હોય છે એના સોલ્યુશન્સ ક્યાં આવશે? આંતરરાષ્ટ્રીય લેવલના. તો એ આવશે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં. ઇન્ટરનેશનલ લેવલે જે જસ્ટિસ છે, ઓકે, જે ન્યાય છે એ બે અલગ અલગ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. એક છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને એક છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ. આ બે વચ્ચેનો અંતર જાણવું ખૂબ એટલે ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યારે પણ આના ક્વેશ્ચન આવે છે ત્યારે આ બંને વચ્ચેનું અંતર ખબર નથી હોતું, એટલે ખૂબ જ કન્ફ્યુઝન થાય છે. તો આપણો પહેલો મુદ્દો છે સ્થાપના ક્યારે થઈ? તો આની સ્થાપના થઈ 1946માં અને આની તાજેતરમાં 2002માં થઈ. હવે આની જે સ્થાપના છે એ સ્થાપના સંયુક્ત રાષ્ટ્ર દ્વારા થઈ છે, અને આની સ્થાપના સંધિ દ્વારા થઈ છે. એટલે આ બેમાં એક તો આ સૌથી મોટો ડિફરન્સ છે. બીજું કે સંયુક્ત રાષ્ટ્ર સાથે કેવા પ્રકારના રિલેશન છે? તો આ જે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે એ સંયુક્ત રાષ્ટ્રની ઓફિશિયલ કોર્ટ છે. ખાસ યાદ રાખજો, આ ઓફિશિયલ કોર્ટ છે, જેને આપણે વિશ્વ કોર્ટ અથવા તો વર્લ્ડ કોર્ટ પણ કહીએ છીએ. અને આ પોતે એક સ્વતંત્ર કોર્ટ છે, આના ઉપર કોઈનો હાથ નથી. એ ધારે એ પ્રમાણે નિર્ણય લે અને એ ધારે એ પ્રમાણે કેસ લઈ શકે. અને બંનેના જે મુખ્યાલય છે હોગમાં જ આવેલા છે, અને હોગ ક્યાં આવ્યું છે? નેધરલેન્ડમાં. કેસ કયા પ્રકારના કઈ કોર્ટ લઈ શકે?
તો જે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે એ પક્ષકારો સલાહકારો માટે વિકલ્પોના સમાધાનના જે કેસીસ છે એ લઈ શકે. મતલબ કે માની લ્યો અત્યારે ભારત અને ચાઇના વચ્ચે વિવાદ ચાલે છે સીમાને લઈને, અથવા ભારત અને નેપાળ વચ્ચે વિવાદ ચાલે છે, તો આ કેસ ક્યાં ફાઇલ કરશે? તો કેસ ફાઇલ કરશે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં, જ્યાં બે અલગ અલગ પક્ષકારો છે. ઓકે, અલગ અલગ બે પક્ષકારો છે અને અલગ અલગ સલાહકારો પણ હશે. એ બધા વચ્ચે સમાધાન કરવું હોય તો કેસ ક્યાં ફાઇલ કરવો પડે? ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં. જ્યારે જે ક્રિમિનલ કોર્ટ છે એ વ્યક્તિગત કેસીસ લે છે, મતલબ કે કોઈ વ્યક્તિ ઉપર કોઈ કેસીસ થયા હોય અથવા તો કોઈ એક બોડી છે કે જેના દ્વારા ક્રાઇમ થયું છે એવા કેસીસ લે છે. તો અહીંયા જુઓ, પહેલાં તો નામ ઉપર ખાસ ફોકસ કરો. આ કોર્ટ ઓફ જસ્ટિસ છે ન્યાય માટે, અને આ પણ ન્યાય માટે છે, પણ ક્રિમિનલ કોર્ટ છે. એનો અર્થ એવો કે અહીંયા ક્રિમિનલ કેસીસ વધારે હશે, જ્યારે અહીંયા વિવાદાસ્પદ જે કેસીસ હશે એ તમને વધારે જોવા મળશે. તો આ બંને કોર્ટ કેવા વિષયો ઉપર પોતાના કેસ લે છે? તો માનવ અધિકારનો ઉલ્લંઘન થયું હોય કે સરહદનો વિવાદ હોય, આવા જે કેસીસ છે એ આઈસીજે એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ લેશે. જ્યારે જે નરસંહાર છે કે માનવતા સામે કોઈ ક્રાઇમ થયો છે, યુદ્ધના ક્રાઇમ છે, અત્યાચારના જે ક્રાઇમો છે, એ બધું કોણ લેશે? ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ, રાઈટ? હવે આ બંને કોર્ટને ખર્ચો કોણ આપે? ક્યાંથી પૈસા મળે? તો સ્વાભાવિક રીતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એ સંયુક્ત રાષ્ટ્રની કોર્ટ છે, એટલે એને જે પૈસા મળશે એ સંયુક્ત રાષ્ટ્રથી મળશે. જ્યારે આ સ્વતંત્ર કોર્ટ છે એટલે એને ખર્ચો સંયુક્ત રાષ્ટ્રથી મળતો નથી, પણ આ જે સંધિની અંદર જે કંઈ રાજ્યો જોડાયેલા છે, જે દેશ જોડાયેલા છે, એના દ્વારા સંયુક્ત રીતે આને ખર્ચ મળે છે. અને કોઈ ડોનેશન કરે, આંતરરાષ્ટ્રીય સંગઠન હોય જેમ કે IMF છે, વર્લ્ડ બેંક છે, આ જો કોઈ દાન કરે તો એ દાનથી પણ આને ફંડિંગ મળી રહી છે. તો આપણો જે નેક્સ્ટ ટોપિક છે એમાં આપણે એક લોકેશન ખાસ યાદ રાખવાનું છે, દૌલત બેગ ઓલ્ડી. ઓકે, અત્યારે જે ભારત ચાઇના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે સીમાને લગતો, એનું જે કારણ છે એ દૌલત બેગ ઓલ્ડી કહેવામાં આવે છે. તો અહીંયા વિવાદ શું છે કે જે દરબુક, શોક અને દૌલત, આ એક રોડ અહીંયાથી કાઢવામાં આવ્યો છે. જો અહીંયા દરબુક છે, દરબુક, શોક અને દૌલત બેગ ઓલ્ડી, અહીંયા એક રોડ બનાવવામાં આવ્યો છે, રાઈટ? આ જે રોડ છે એ અત્યારનો જે વિવાદ છે એના પાછળનું તાત્કાલિક કારણ કહેવામાં આવી રહ્યું છે. તો દૌલત બેગ ઓલ્ડી આવ્યું ક્યાં? તો અત્યારે યાદ રાખજો, લદ્દાખમાં આવ્યું છે. અને લદ્દાખનો જે સૌથી ઉત્તરીય ખૂણો છે, સૌથી નોર્થમાં આવેલો જે ખૂણો છે ત્યાં આવેલું છે. આ લોકેશન આટલું ફેમસ શા માટે છે? કારણ કે જે હવાઈ પટ્ટી હોય, એર સ્ટ્રીપ, જેની ઉપર જે વાયુસેના છે એના પ્લેન ત્યાં લેન્ડ થાય, ઓકે, એ ટાઈપની જે હવાઈ પટ્ટી હોય એ વિશ્વમાં સૌથી ઊંચાઈ પર જો ક્યાંય હવાઈ પટ્ટી આવી હોય તો એ દૌલત બેગ ઓલ્ડીમાં આવેલી છે. ઓકે, એનું નિર્માણ 1962 દરમિયાન જે યુદ્ધ ચાલી રહ્યું હતું ભારત અને ચાઇના વચ્ચે ત્યારે થયું હતું, પણ એને બંધ કરી દેવામાં આવ્યું હતું કારણ કે એ બહુ જ વિવાદાસ્પદ હતું અને એના કારણે સરહદી વિવાદ વધતા હતા. અને 2008માં એને ફરીથી શરૂ કરવામાં આવ્યું અને તાજેતરમાં અદ્યતન લેન્ડિંગ ગ્રાઉન્ડ તરીકે એને એરફોર્સ ઉપયોગ કરી રહ્યું છે. ઓકે, તો આ લોકેશન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ યાદ રાખજો. હવે તાજેતરમાં જીએસટી પરિષદની 40મી મીટિંગ થઈ છે. એની અંદર લોકડાઉનના કારણે જે કંઈ જીએસટીમાં ઇસ્યુઝ આવ્યા છે અને જીએસટી લાગુ થયું ત્યારથી અત્યાર સુધી જે કંઈ ઇસ્યુઝ આવ્યા છે એના રિલેટેડ 5 મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બટ આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એ જાણવું પહેલાં સૌથી વધારે જરૂરી છે કે જીએસટી પરિષદની અંદર માળખું કેવું હોય. તો જીએસટી પરિષદમાં જે અધ્યક્ષ હોય એ કેન્દ્રીય નાણામંત્રી હોય. અત્યારે કોણ છે? નિર્મલા સીતારામન, રાઈટ? અને એના જે સભ્યો હોય છે એમાં એક કેન્દ્રીય નાણાં પ્રભારી હોય છે. અને જે આપણા તમામ રાજ્યો છે એ રાજ્યોના જે સરકાર દ્વારા નિયુક્ત નાણાં પ્રધાન હોય અથવા નાણાં મંત્રી હોય એ બધા આમાં સભ્ય હોય છે. અને કેન્દ્ર શાસિત પ્રદેશ હોય એમાંથી પણ નિયુક્ત જે લોકો હોય છે એ આમાં સભ્ય હોય છે. પણ જીએસટી કાઉન્સિલમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 2 જ લેવામાં આવે છે, એક છે પોંડુચેરી અને એક છે દિલ્હી, રાઈટ? ખાસ યાદ રાખજો.
તો હવે ટોટલ આપણે જોઈએ તો સભ્યો કેટલા થયા, એક કેન્દ્રનો પ્રભારી અને બીજા 29 આપણા રાજ્યમાંથી આવેલા છે અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ. તો 29 વત્તા 2 એટલે કે 31 વત્તા 1 એટલે કે 32. એટલે જે અત્યારની જીએસટી પરિષદ છે એમાં કુલ 32 સભ્યો છે. ઓકે, અને જીએસટી પરિષદનું નિર્માણ બંધારણનો અનુચ્છેદ 279 એ દ્વારા થાય છે. એનો અર્થ એવો થયો કે કોઈ પણ સંસ્થા બંધારણના અનુચ્છેદથી બનતી હોય તો એ કેવા પ્રકારની સંસ્થા થશે, તો એ થશે બંધારણીય સંસ્થા. તો જીએસટી પરિષદ એક બંધારણીય સંસ્થા છે, ખાસ યાદ રાખજો. અને એમાં કુલ કેટલા સભ્યો છે અત્યારે 32, અને અધ્યક્ષ કોણ હોય, કેન્દ્રીય નાણામંત્રી. હવે અહીંયા એક પ્રશ્ન છે કે જીએસટી પરિષદની અંદર આ જે કંઈ સભ્યો છે એ જ્યારે મતદાન કરે છે કોઈ નિર્ણય લેવા માટે, તો એ મતદાનનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે એના વિશે તમે રિસર્ચ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, જેથી તમારું નોલેજ પણ વધશે અને એક્ઝામ માટે એ પોઈન્ટ ખૂબ જ અગત્યનો પણ છે. અને બીજો મુદ્દો કે જે જીએસટી પરિષદ છે શું એને આપણે સમવાય તંત્રની એક પરિભાષામાં લઈ શકીએ કે કેમ? સમવાય તંત્રની અંદર જે સંસ્થાઓને પાવર આપેલા હોય અથવા સમવાય તંત્રના જે લક્ષણો છે એ જીએસટી પરિષદમાં દેખાય છે કે કેમ, એ પણ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તો જે 5 અલગ અલગ નિર્ણયો લેવામાં આવ્યા છે એમાં એક સૌથી અગત્યનો નિર્ણય જે છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે જરૂરી છે એ છે વળતર ભંડોળ રિલેટેડ છે, રાઈટ. તો આપણે થોડા 2017માં જઈએ તો જીએસટી એક્ટ 2017 જે સુધારો આવ્યો હતો એમાં એક બાંહેધરી આપવામાં આવી હતી કે જીએસટી લાગુ થવાના કારણે જે કંઈ નુકસાન જઈ રહ્યું છે એ તમામ નુકસાન 2017 થી લઈને 2022 વચ્ચે વળતર ભંડોળથી ચૂકવવામાં આવશે. અને આ વળતર ભંડોળમાં પૈસા ક્યાંથી આવશે, તો સરકાર અલગ અલગ પ્રકારના સેસ લગાવશે અને આ સેસથી જે કંઈ પૈસા આવશે એ પૈસાથી આ નુકસાનની ચૂકવણી થશે. હવે જો અહીંયા થયું શું, જીએસટી લાગુ થયું અને જીએસટીએન નેટવર્ક બનાવવામાં આવ્યું. શું બનાવવામાં આવ્યું? જીએસટીએન એક નેટવર્ક બનાવવામાં આવ્યું. પણ જે આ વેપારી વર્ગ છે એને આ નેટવર્ક અનુકૂળ આવ્યું નહીં. આ નેટવર્કમાં બહુ બધી ખામીઓ હતી, જેના કારણે ઘણા બધા જે વ્યાપારી છે એમના બિઝનેસમાં બહુ બધું નુકસાન આવ્યું હતું. ઓકે, હવે આ જે નુકસાન છે એ સરકાર વળતર ભંડોળથી ભરવાની છે અને એના માટે સરકાર સેસ લગાવવાની છે. હવે આ મીટિંગની અંદર એવું એક નક્કી થયું કે વળતર ભંડોળમાં જો સેસથી પૈસા પૂરતા નથી તો સરકાર બહારથી ઉધાર લેશે, રાઈટ. હવે આ વિવાદનો મુદ્દો છે કે કોઈ પણ પરિષદ હોય એ કોઈક એક ભંડોળ બનાવે છે તો એ ભંડોળ અંતર્ગત શું બહારની સંસ્થાઓથી કોઈ પણ પ્રકારનો ઉધાર લઈ શકાય કે કેમ, કારણ કે એ સમવાય તંત્રને વિરુદ્ધ છે. ઓકે, તો અહીંયા તમારે યાદ એ રાખવાનું છે કે વળતર ભંડોળ શું છે. તો વળતર ભંડોળ જે છે એ જીએસટીમાં જે નુકસાન થયું છે એની ચૂકવણી કરવા માટેનું ભંડોળ છે. અને સેસ શું હોય તો કોઈ સરકાર કોઈક એક નીતિ બનાવે અને એ નીતિ માટે જ્યારે પૈસા ઓછા પડતા હોય, રાઈટ, ત્યારે એક નાનકડો એવો દરેક બિલિંગ ઉપર એક સેસ લગાવવામાં આવે. માની લો એગ્રીકલ્ચર સેસ. તો એગ્રીકલ્ચર સેસ ક્યારે લગાવવામાં આવ્યો હતો? જ્યારે કિસાનોની આવક ડબલ કરવાની હતી ત્યારે લગાવવામાં આવ્યો હતો. તો સેસ લગાવવામાં આવે છે. ઓકે, બાકીના જે અન્ય નિર્ણયો છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. હવેની જે ખબર છે ખૂબ જ સારી ખબર છે અને સીધી આપણા ગુજરાતથી આવેલી છે. ગુજરાતની ગીરમાં આવેલા એશિયાટિક લાયન્સ છે, એશિયાઈ સિંહો જેને આપણે કહીએ, એની વસ્તીમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. અને આ એક ખૂબ જ અગત્યની અને ખૂબ જ સારી ન્યૂઝ છે, કારણ કે સિંહોની જે વસ્તી હોય છે અને વાઇલ્ડ કેટ્સ આપણે જેને કહીએ, સિંહ, દીપડા, ચિત્તા, વાઘ, આ બધી વાઇલ્ડ કેટ્સની પ્રજાતિ છે. આ જે વાઇલ્ડ કેટ્સ હોય એની પ્રજાતિમાં જ્યારે વધારો અનુભવાય ત્યારે સમજી લેવાનું કે પર્યાવરણ ખૂબ સારું થઈ રહ્યું છે. ઓકે, તો ન્યૂઝ શું છે કે એશિયાઈ સિંહોની જે જનસંખ્યા છે એ વધીને 674 થઈ ગઈ છે. ઓકે, જે 2015માં 523 હતી. તો કુલ વધારો કેટલો થયો છે? 138 સિંહોનો વધારો થયો છે. પણ અહીંયા હવે તમે એક યાદ રાખો કે અત્યારે સિંહોની વસ્તી ગણતરી થઈ નથી,
5 અને 6 જૂને થવાની હતી, પણ કોરોનાના કારણે એ વસ્તી ગણતરી થઈ નથી. તો આંકડા ક્યાંથી આવ્યા? આંકડા આવ્યા છે પૂનમ અવલોકનથી. પૂનમ અવલોકન શું છે? તો જે ફોરેસ્ટ વિભાગ છે એ દર પૂનમે સિંહોની વસ્તી ગણતરી કરે છે. ઓકે, પણ એ ઓફિશિયલ નથી. એ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એને 2014 પછી શરૂ કરી હતી. તો પૂનમ અવલોકન પ્રક્રિયા શેના સાથે રિલેટેડ છે? તો એશિયાઈ સિંહો સાથે. ઓકે, તો એના આપણે અમુક ફેક્ચ્યુઅલ ડેટા જોઈએ તો સિંહોની વસ્તીમાં 28% વધારો થયો છે. ઓકે, અને જે વિતરણ છે એમાં 36% વધારો થયો છે. તો હાલમાં આશરે લગભગ 30,000 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ પર સિંહો જોવા મળે છે, જે 2015માં 22,000 ચોરસ કિલોમીટર હતું. ઓકે, અને જે આ વસ્તી ગણતરી છે એ સૌ પ્રથમ 1936માં હાથ ધરવામાં આવી હતી જુનાગઢના નવાબ દ્વારા. ઓકે, અને આ ઓફિશિયલ રીતે 1965માં વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે, અને ત્યારબાદ દર 5 વર્ષે નિયમિતપણે સિંહોની વસ્તી ગણતરી થાય છે. હવે તાજેતરમાં 12 જૂનના રોજ વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર યોજવામાં આવ્યો હતો. ઓકે, 12 જૂનના રોજ વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર. જનરલી હું મારા કરંટ અફેર્સમાં દિવસો કવર કરતો નથી, પણ અહીંયા મેં એટલા માટે કવર કર્યું છે કારણ કે ભારત માટે જે ચાઇલ્ડ લેબર છે, બાળ મજૂરો છે, એ ખૂબ જ મોટી સમસ્યા છે, અને જેટલા પણ રિપોર્ટ્સ છે એમાં ભારતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ છે, અને એના કારણે આનો પૂછાવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે. તો આ વર્ષની થીમ શું હતી? કે COVID-19 પ્રોટેક્ટ ચિલ્ડ્રન ફ્રોમ ચાઇલ્ડ લેબર નાવ એન્ડ મોર ધેન એવર. કોરોનાના કારણે વિશ્વના લગભગ તમામ દેશે લોકડાઉન કર્યું છે, અને આ લોકડાઉન દરમિયાન જે બાળ મજૂરો હતા એ લોકો પાસે કોઈ જ પ્રકારનું કામ રહ્યું નથી. જોકે બાળ મજૂરો જ હટાવવાના છે, પણ છે જે દેશોમાં છે એની પાસે કંઈ કામ રહ્યું નથી, અને એના કારણે એકદમ જ ગરીબાઈની પરિસ્થિતિમાં આવી ગયા છે. અને આવા સમયમાં બાળકોનો ખૂબ જ દુરુપયોગ થઈ શકે છે. ડ્રગ્સમાં યા સેક્સ્યુઅલ અબ્યુઝમાં, પ્રોસ્ટિટ્યુશનમાં, આ તમામ એરિયા એવા છે કે ત્યાં બાળકોને લાવવાનો ખૂબ જ પ્રયાસ ચાલતો હોય છે, અને જ્યારે બાળકો બેરોજગાર થઈ જાય છે ત્યારે આવા જ ખોટા રસ્તા અપનાવતા હોય છે. તો આ જે દિવસ છે એની શરૂઆત 12મી જૂન 2002ના રોજથી કરવામાં આવી હતી. અને કોના દ્વારા આ દિવસ ડિક્લેર કરવામાં આવે છે? તો એ છે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જેને આપણે કહીએ છીએ. ઓકે, અને બાળ મજૂરી એ જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ નક્કી કરવામાં આવે છે એનો 8મા નંબરનો ગોલ છે, એ પણ ખાસ યાદ રાખજો. ભારતની આપણે જો પરિસ્થિતિ જોઈએ તો ભારતમાં 5 થી લઈને 18 વર્ષની વય જૂથમાં આવેલા લગભગ 23 મિલિયન બાળ મજૂરો છે. આનો અર્થ એવો કે 5 થી લઈને 18 વર્ષની વયના દર 11 છોકરામાંથી 1 બાળ મજૂર છે, જે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. અને ભારતમાં સૌથી વધારે ટોપ 5 રાજ્ય જોઈએ જ્યાં બાળ મજૂરી સૌથી વધારે છે તો એ છે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. ઓકે, આ 5 રાજ્યો એવા છે કે જ્યાં ખૂબ જ બહોળા માત્રામાં ચાઇલ્ડ લેબર એટલે કે બાળ મજૂરો જોવા મળે છે. તો પણ સરકાર આ મુદ્દાઓ પર બહુ જ ઓછું બોલે છે અને બહુ જ ઓછા લોઝ અને નિયમો બહાર પાડે છે. હવે જે ખૂબ જ અગત્યનો ટોપિક છે એ છે લોનાર તલાવ. અને રાતોરાત એક પહેલીની જેમ એનું પાણી જે છે એ લાલ થઈ ગયું હતું. ઓકે, અને બહુ બધા લોજિક્સ આની પાછળ સાયન્ટિસ્ટો લગાવી રહ્યા છે કે કેમ આવું થયું. તો સૌથી પહેલા તો આપણે એનું લોકેશન જોઈએ. આ ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રના બુલદ જિલ્લામાં આવેલું છે, રાઈટ. તો આ ટોપિક શા માટે આટલો ઇમ્પોર્ટન્ટ છે? તો પહેલા એને સમજીએ કે 52,000 વર્ષ પહેલા, કેટલા? 52,000 વર્ષ પહેલા અહીંયા એક ઉલ્કા પડ્યો હતો, અને એના કારણે એક બહુ જ મોટો ખાડો થઈ ગયો હતો, અને આ ખાડો ધીમે ધીમે તળાવ બની ગયું, અને એ તળાવને જ આપણે લોનાર તળાવ કહીએ છીએ, અથવા તો ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ લોનાર ક્રેટર. ક્રેટર એટલે શું? કે ઉલ્કાપિંડના કારણે બનેલો ખાડો, એને આપણે કહીએ ક્રેટર, રાઈટ. તો આ જે તળાવ છે એનું પાણી જે લાલ થઈ ગયું એના અલગ અલગ ઘણા બધા લોજિક્સ લગાવી રહ્યા છે કે આલ્ગલ બ્લૂમ થયું છે, કે વાતાવરણમાં ફેરફાર થયો લોકડાઉનના કારણે એટલે લાલ થઈ ગયું છે. તો અહીંયા તમારે એ યાદ રાખવાનું છે કે આ તળાવ એક ખારા પાણીનું તળાવ છે, સોલ્ટી છે,
ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રના બુલંદ જિલ્લામાં. અને આ ભારતની જીઓ હેરિટેજ સ્મારકમાંથી એક છે. ખાસ યાદ રાખજો, ભારતની જીઓ હેરિટેજ જે સ્મારક છે એમાંથી એક છે. અને આનો વ્યાસ 1.85 કિલોમીટર છે અને એની ઊંડાઈ 500 ફૂટની છે. રાઈટ. અને એની આજુબાજુ જે કંઈ તમે પથ્થર જોવો છો અથવા જમીન જોવો છો એ બેસાલ્ટિક પથ્થરોની બનેલી છે. હવે જે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ છે આઈફ્લોઝ મુંબઈ. રાઈટ. અહીંયા ઇમેજ જુઓ કે મુંબઈમાં થોડો ઘણો વરસાદ બી પડે છે તો મુંબઈની જે સિસ્ટમ છે, મુંબઈની જે ગલીઓ છે અથવા તો રોડ્સ છે એ એવા ડિઝાઇન કરેલા છે કે તેમાં પાણી હંમેશા ભરાઈ જાય છે. મુંબઈએ એક આઈફ્લોઝ કરીને સિસ્ટમ બનાવી છે કે જે વોર્નિંગ આપી શકે કે ક્યાં ક્યાં કેટલું પાણી આવશે, કયા પ્રકારનું પાણી આવશે અને ફ્લડની પરિસ્થિતિ થશે કે કેમ. તો પહેલાં તો આઈફ્લોઝનું પૂરું નામ શું છે? ઇન્ટિગ્રેટેડ ફ્લડ વોર્નિંગ સિસ્ટમ. રાઈટ. તો આ જે આઈફ્લોઝ છે એક શેના રિલેટેડ છે? પૂરની ચેતવણી આપવા માટે. અને સૌથી પહેલી આવી સિસ્ટમ કોણે બનાવી? એ બનાવી ભારતમાં ચેન્નઈએ. મુંબઈ એવું બીજા નંબરનું રાજ્ય છે જેને આ પ્રકારની સિસ્ટમ બનાવી છે. અને આ સિસ્ટમ ગ્રેટર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે, જે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ જેને આપણે કહીએ, એના દ્વારા વિકસિત કરવામાં આવી છે. ઓકે. અને નેક્સ્ટ હવે જે બે રાજ્ય આ વિકસિત કરવાના છે આ પ્રકારની સિસ્ટમ એ છે બેંગ્લોર અને કોલકાતા. 2021માં આવી સિસ્ટમ વિકસિત કરવાના છે. તો આ સિસ્ટમ કામ કેવી રીતે કરશે? તો ભારતનું જે વેધર ફોરકાસ્ટિંગ સેન્ટર છે એની પાસેથી ડેટા લેવામાં આવશે અને ભારતનું હવામાન વિભાગ છે એની પાસેથી ડેટા લેવામાં આવશે. અને એ બધા ડેટાનો ઉપયોગ કરીને ક્યાં કેટલો વરસાદ પડશે અને ક્યાં પૂરની સ્થિતિ આવી શકે છે એનું નોટિફિકેશન્સ લોકો સુધી પહોંચાડવામાં આવશે, જેથી લોકો પહેલાથી સજાગ થઈ શકે અને પોતાનો જીવ પણ બચાવી શકે અને થનારું નુકસાન પણ બચાવી શકે. તો આઈફ્લોઝની અંદર અલગ અલગ 7 પ્રકારના મોડ્યુલ હશે. અત્યારે આપણે એટલું જ યાદ રાખવાનું છે કે 7 મોડ્યુલ હશે અને એ મોડ્યુલના નામ યાદ રાખવાના છે. એક છે ડેટા એસિમ્યુલેશન મોડ્યુલ, એક છે ફ્લડ મોડ્યુલ, એક છે ઇન્યુડેશન મોડ્યુલ. ઇન્યુડેશન એટલે શું? ડૂબી જવું. તો આ મોડ્યુલ એવું કહેશે કે ક્યાં એટલું પાણી આવશે કે એક વ્યક્તિ સંપૂર્ણ રીતે ડૂબી શકે. પછી છે રિસ્ક મોડ્યુલ, ડિસેમિનેશન મોડ્યુલ. આ પ્રકારના અલગ અલગ 7 મોડ્યુલ આપવામાં આવ્યા છે અને આ 7 મોડ્યુલ મુજબ તમને માહિતી આ સિસ્ટમમાંથી મળી રહેશે. અને આ સિસ્ટમ ફક્ત મહારાષ્ટ્રમાં જ ચાલશે, બીજા કોઈ રાજ્યમાં ચાલશે નહીં. તો અહીંયા તમે એટલું યાદ રાખજો કે આઈફ્લોઝ જે સિસ્ટમ છે એ પૂર સાથે સંબંધિત છે અને એની અંદર અલગ અલગ 7 મોડ્યુલ આપવામાં આવ્યા છે જેના આધારે માહિતી મળશે. અને કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો એ છે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ. નાવ ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ એક ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો ટોપિક છે બોર્ડર એડજસ્ટમેન્ટ ટેક્સ. રાઈટ. જે નીતિ આયોગ છે એની જે તાજેતરની મીટિંગ થઈ એની અંદર એક આઈડિયા આપવામાં આવ્યો છે કે ભારત બોર્ડર એડજસ્ટમેન્ટ ટેક્સ લગાવે. હવે અહીંયા બોર્ડર સાથે કોઈ રિલેશન નથી. બોર્ડર શબ્દને મગજમાં રાખીને એવું ના સમજતા કે અહીંયા બોર્ડર સાથે કઈ રિલેશન છે. આનો મિનિંગ ફક્ત એટલો છે કે જે કંઈ ટેક્સ છે એ બોર્ડર ઉપર જ સેટલ કરવામાં આવે. બોર્ડર વટાવીને કઈ સેટલમેન્ટ કરવાનું નથી. તો બોર્ડર એડજસ્ટમેન્ટ ટેક્સ એ આયાત કરેલ માલ પર બંદરોમાં પ્રવેશ બદલ કસ્ટમ ડ્યુટી સાથે લાગતો કર અથવા ડ્યુટી છે. રાઈટ. તો બોર્ડર એડજસ્ટમેન્ટ ટેક્સ અલગથી નહીં લાગે, કસ્ટમ ડ્યુટી જે હશે એની સાથે જ આને જોડી દેવામાં આવશે. અને આ જે ટેક્સ છે એ ડેસ્ટિનેશન પ્રિન્સિપલ ઓફ ટેક્સેશન ઉપર કામ કરે છે. તો આ સિદ્ધાંત શું કહે છે કે વસ્તુ ક્યાંય પણ પ્રોડ્યુસ થાય, વસ્તુનું નિર્માણ ગમે ત્યાં થાય, પણ એનું વેચાણ ક્યાં થવાનું છે ને એ નક્કી કરીને આ ટેક્સ લગાવવામાં આવે. મતલબ કે માની લો કોઈ પ્રોડક્ટ અમેરિકામાં બને છે પણ એનું વેચાણ ફક્ત ભારતમાં થવાનું હોય અથવા તો ભારતમાં થવાનું હોય તો ભારત જ એની ઉપર ટેક્સ લગાવે, પ્રોડ્યુસર ના લગાવે. આ પ્રકારનો સિદ્ધાંત છે પણ એ શક્ય નથી. પણ એ સિદ્ધાંતને આધાર લઈને આ પ્રકારનો ટેક્સ બનાવવામાં આવે છે. અને આ જે વિકસિત દેશો છે, અમેરિકા છે, સ્વીડન છે, આ બધા જ દેશો બોર્ડર એડજસ્ટમેન્ટ ટેક્સ ઓલરેડી લગાવે છે. રાઈટ. તો આ ટેક્સથી ભારતને શું ફાયદો થશે? તો સમજો કે જો બહારથી કોઈ વસ્તુ આવે છે એના ઉપર વધારે ટેક્સ લાગે તો એનો ભાવ પણ વધશે અને એ જ વસ્તુ ભારતમાં નિર્માણ થતી હોય
તો એના ઉપર તો એ ટેક્સ લાગશે નહીં, જેથી એની કમ્પેરિઝનમાં ભારતની વસ્તુનો ભાવ ઓછો રહેશે, જેથી લોકો શું ખરીદવાનું પ્રિફર કરશે? ભારતની જ વસ્તુઓ. જેથી આપણો જે અત્યારનો ગોલ છે આત્મનિર્ભર ભારત, એમાં પણ પ્રોત્સાહન મળશે. ઓકે, હવે ખૂબ જ અગત્યનો ટોપિક છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા તાજેતરમાં ઇન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભારતનો રેન્ક 169મો છે, જે 2018માં 177માં હતો. મતલબ ભારતનો રેન્ક આમાં સુધર્યો છે. હવે જો આ જે ઇન્ડેક્સ છે એ દર 2 વર્ષે ડિક્લેર કરવામાં આવે છે, રાઈટ? અને ડેનમાર્ક આ વર્ષે પણ ટોપ ઉપર રહી છે. મતલબ સમગ્ર 180 દેશો જે આ ઇન્ડેક્સની અંદર ભાગીદારી લે છે, એ સમગ્ર 180 દેશોમાંથી ટોપ ઉપર એટલે કે ફર્સ્ટ ઉપર ડેનમાર્ક છે. આપણો રેન્ક સુધરવા છતાં પણ આપણું પરફોર્મન્સ એટલું સારું નથી, કારણ કે ભારતનું જે પ્રદર્શન છે એ અફઘાનિસ્તાન સિવાય દક્ષિણી એશિયાના જેટલા પણ દેશ છે એના કરતાં ખરાબ છે. મતલબ આ ઇન્ડેક્સમાં આપણાથી આગળ પાકિસ્તાન પણ છે અને બાંગ્લાદેશ પણ છે. તો ત્યાંની પરિસ્થિતિ એટલી ખરાબ હોવા છતાં પણ આપણા કરતાં ત્યાંની એન્વાયરમેન્ટલ પરિસ્થિતિ ખૂબ જ સારી છે. તો આ ઇન્ડેક્સ કોણ પબ્લિશ કરે છે? તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સહયોગથી યેલ યુનિવર્સિટી અને કોલંબિયા યુનિવર્સિટી દ્વારા આ તૈયાર કરવામાં આવે છે. અને કેવી રીતે? દ્વિવાર્ષિક ધોરણે, મતલબ દર 2 વર્ષે એક વખત આ રિપોર્ટ આવે છે. આ સૂચકાંક પ્રથમ વખત 2002માં પબ્લિશ કરવામાં આવ્યો હતો, અને જેનો મુખ્ય ધ્યેય હતો મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ, જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે, એને પૂર્ણ કરવા મદદ કરવાનો હતો. આ સૂચકાંકમાં પર્યાવરણીય કામગીરીના કુલ 32 અલગ અલગ માપદંડો અને સૂચકાંક રાખવામાં આવ્યા છે, જેના આધારે ગણતરી કરવામાં આવે છે, અને જે બધા 180 દેશો છે એને રેન્કિંગ દેવામાં આવે છે. અને છેલ્લા 10 વર્ષની અંદર આ દેશોએ કેવા પ્રકારના વલણો અપનાવ્યા છે, કેવી પ્રકારની કામગીરી કરી છે, એ તમામનું મૂલ્યાંકન કરવામાં આવે છે, રાઈટ? હવે જે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ છે કોવિડ બીપ. આ કોના દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે? તો એ છે એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન મેડિકલ કોલેજ છે હૈદરાબાદ, એના દ્વારા. પણ મદદ કોને કરી છે? તો મદદ કરી છે આઈઆઈટી હૈદરાબાદ અને અણુશક્તિ વિભાગ જે છે એને. તો કોવિડ બીપનું સૌથી પહેલાં તો પૂરું નામ યાદ રાખવાનું છે: કન્ટિન્યુઅસ ઓક્સિજનેશન એન્ડ વિટલ ઇન્ફોર્મેશન ડિટેક્શન બાયોમ્ડ ECIL ESIC પોડ, રાઈટ? તો હવે તમે કહેશો કે સાહેબ આનું કામ શું છે, એના કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે? તો સૌથી પહેલાં તો એ યાદ રાખો કે આ દેશની પ્રથમ સ્વદેશી વાયરલેસ શારીરિક અને માનસિક પરિણામોની દેખરેખ માટેની સિસ્ટમ છે. તો અહીંયા 2 વસ્તુ નોટ ડાઉન કરવાની છે કે માનસિક પણ છે અને શારીરિક પણ છે. જો લોકડાઉન દરમિયાન ઘણા બધા લોકોને ઘણા બધા પ્રકારના ડિપ્રેશન્સ આવેલા છે અને એની સ્ટડી પણ ચાલુ છે. તો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ લોકોની શારીરિક પરિસ્થિતિ શું છે, એની તબિયત કેવી છે એ ચકાસશે, અને સાથે સાથે એની માનસિક પરિસ્થિતિ કેવી છે એ પણ ચકાસશે. તો કોરોનાના કારણે જે લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે હોસ્પિટલમાં, ખાસ કરીને એના માટેની આ સિસ્ટમ ખૂબ જ અગત્યની છે, કારણ કે 14 દિવસ 20 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ એની માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય છે, અને એ કેટલી ખરાબ છે એ આના દ્વારા જાણવામાં આવશે. અને એને શું હજી માનસિક રીતે કોઈ ટ્રીટમેન્ટની જરૂર છે કે કેમ, એ પણ આ ઇન્સ્ટ્રુમેન્ટથી જાણી શકાશે, જેથી ઘણા બધા લોકોને જે માનસિક બીમારીઓ થાય છે એનાથી બચી શકાશે. અને અત્યારે તાજેતરમાં ચાઇના, અમેરિકા આ બધાની જે કંઈ સ્ટડીઝ છે એમાં એ સાબિત થઈ ગયું છે કે કોરોના બીમારીથી જે લોકો સાજા થઈને નીકળે છે એની માનસિક હાલત ખૂબ જ ખરાબ હોય છે, રાઈટ? નાવ ખૂબ જ મહત્વનો ટોપિક, જે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ છે એના દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે, જયા જેટલી ટાસ્ક ફોર્સ. આ તમે જોવો છો એમનું નામ જયા જેટલી છે, ઓકે? એમનું મુખ્ય કામ શું હશે કે માતાની વય સંબંધિત મુદ્દાઓની તપાસ કરવાની છે, અને માતાઓનો જે મૃત્યુ દર છે એ ઘટાડવાનો છે, અને એના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે. અને ફક્ત માતા જ નહીં, જે શિશુ છે, બાળક છે, એની પણ પોષણની જે કંઈ પરિસ્થિતિ છે એને જાણવાનું છે. અને એમનો જે સમગ્ર રિપોર્ટ છે એ આવતા મહિને 31 જુલાઈમાં એમને સબમિટ કરી દેવાનો છે. જો ભારતમાં કુપોષણનું દર ખૂબ જ વધારે છે,
અને માતામાં પણ ખૂબ જ કુપોષણ જોવા મળે છે, એનેમિયા જોવા મળે છે. અને ભવિષ્યની જે પરિસ્થિતિ છે કોરોનાના કારણે જે થઈ છે એના કારણે જે કુશળ માનવ બળ છે એની કમી ખૂબ જ જોવા મળવાની છે. અને એના કારણે અત્યારની જે પેઢી છે અને અત્યારના જે બાળકોનો જન્મ થાય છે એમાં કુપોષણ કેવી રીતે રોકી શકાય એ જાણવા માટેની આ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ યાદ રાખજો, જયા જેટલી ટાસ્ક ફોર્સનો જે સંબંધ છે એ સંબંધ મૃત્યુદર ઘટાડવા કોનો, માતાનો, અને શિશુઓમાં પોષણ વધે, માતાઓમાં પોષણ વધે એના રિલેટેડ છે. હવે જે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે CPCB એના દ્વારા રેલવે સ્ટેશનના નવા અલગ અલગ 3 ક્લાસિફિકેશન કરવામાં આવ્યા છે અને કલર કોડના આધારે કરવામાં આવ્યા છે. 3 અલગ અલગ કલર આપવામાં આવ્યા છે, એક છે લાલ, એક છે ઓરેન્જ અને એક છે ગ્રીન. તો રેડ જે આપવામાં આવશે એ કોને આપવામાં આવશે કે કોઈ પણ રેલવે સ્ટેશન એક દિવસમાં 100 કિલો પ્રતિ લિટર વેસ્ટ જનરેટ કરશે, કચરો જનરેટ કરશે, એવા જે રેલવે સ્ટેશન હશે એને રેડ ઝોનમાં મૂકવામાં આવશે. અને જે રેલવે સ્ટેશન 10 થી લઈને 100 કિલો લીટર્સ પર ડેનો કચરો બનાવશે અથવા જનરેટ કરશે એવાને ઓરેન્જમાં રાખવામાં આવશે. અને જે રેલવે સ્ટેશન 10 કિલો લીટર પ્રતિ દિવસનો કચરો જનરેટ કરશે એને ગ્રીન ઝોનમાં રાખવામાં આવશે. મતલબ આનો મેઇન ઉદ્દેશ્ય શું છે કે રેલવે સ્ટેશન ઉપર જે કંઈ લોકો કચરો ફેલાવે છે, ઓકે, એ કચરા ફેલાવાને ઘટાડવા માટેની આખું ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે. અને દરેક રેલવે સ્ટેશને પોતે રેડ ઝોનમાંથી ગ્રીન ઝોન બાજુ જવાનું છે, રાઈટ. તો અત્યારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આ 3 ક્લાસિફિકેશન્સ યાદ રાખવાના છે. હવે જે ખૂબ જ અગત્યનો ટોપિક છે અને આ એક્ઝામમાં પૂછાવાના 100% ચાન્સ છે એ છે ઉત્તરાખંડે પોતાની નવી ઉનાળુ રાજધાની ડિક્લેર કરી છે. તો એ ક્યાં આવેલી છે? ચમોલી જિલ્લાના ગેરસેનમાં, રાઈટ. અને ઉત્તરાખંડની રાજ્ય વિધાનસભા શિયાળુ રાજધાની દહેરાદૂનમાં સ્થિત છે. તો ઉત્તરાખંડ 2 અલગ અલગ પ્રકારની રાજધાની ધરાવે છે, એક શિયાળુ અને એક ઉનાળુ, રાઈટ. અને ઉનાળુ તાજેતરમાં નવી ડિક્લેર કરી છે એ છે ગેરસેન. હવેનો જે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ છે આદિત્યા સોલર ફેરી. ફેરી એટલે શું? એક બોટ હોય, ઓકે, એક બોટ હોય જે લોકોને એક લોકેશનથી બીજી લોકેશને લઈ જાય, એને આપણે ફેરી કહીએ. અને ભારતની પહેલી સૌર ઉર્જાથી ચાલતી કોઈ ફેરી બનાવવામાં આવી હોય તો એ છે આદિત્યા ફેરી. તો તાજેતરમાં ભારતની પ્રથમ સૌર સંચાલિત ફેરી આદિત્યને એશિયાના એકમાત્ર ઉમેદવાર તરીકે ગુસ્તાવે ટ્રુડ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. એશિયાના જેટલા પણ દેશો છે એ બધાએ પોતાની ફેરી મૂકી હતી, પણ એમાંથી પસંદ જો કરવામાં આવી હોય તો એ ભારતની છે, એનું નામ છે આદિત્ય, રાઈટ. અને કુલ આ એવોર્ડ માટે 12 ફેરી પસંદ કરવામાં આવી છે. કેટલી? 12. એમાંથી આપણી એક છે એ છે આદિત્ય. ભારતની સૌથી મોટી કોઈ ફેરી જે સૌર ઉર્જાથી ચાલતી હોય તો એ પણ આદિત્ય જ છે, રાઈટ. તો આ કોના દ્વારા બનાવવામાં આવી છે? તો કેરળ રાજ્યના જળ પરિવહન વિભાગ દ્વારા આ બનાવવામાં આવી છે. અને એ કઈ કંપનીએ બનાવી છે? તો એ છે નેવલ્ટ સોલર ઇલેક્ટ્રિક બોટ્સ કરીને એક જે કંપની છે એના દ્વારા બનાવવામાં આવી છે. હવે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ છે ભારતીય વાયુસેના દ્વારા એક પોડ બનાવવામાં આવ્યું છે. તો પોડ શું હોય? તો એક મોબાઈલ ટાઈપનું લોકેશન હોય જ્યાંથી તમને અમુક સેવાઓ મળી રહેતી હોય. તો એ પોડનું નામ શું રાખવામાં આવ્યું છે? અર્પિત પોડ, ઓકે. તો અર્પિતનું પૂરું નામ શું છે? એરબોર્ન રેસ્ક્યુ પોડ ફોર આઇસોલેટેડ ટ્રાન્સપોર્ટેશન. હવે આ શા માટે બનાવવામાં આવ્યું છે? તો જે એવા લોકેશન્સ છે, પર્વતીય લોકેશન છે, કે માની લો કે નોર્થ ઇસ્ટની અંદર ઘણા બધા રાજ્યો એવા છે કે બહુ ઊંચાઈ પર આવેલા છે અને એવી જગ્યાએ હોસ્પિટલ્સ બનવી શક્ય નથી, પણ કોરોના તો બધે ફેલાયો છે. તો એવી જગ્યાએ આઇસોલેશન કરવું હોય, ક્વોરન્ટાઇન કરવું હોય અથવા દવા પહોંચાડવી હોય તો એના માટેનું એક પોડ બનાવવામાં આવ્યું છે, ઓકે. તો આ પોડનો ઊંચાઈવાળા વિસ્તારો, એકલા અથવા દૂરદર્શ સ્થળોએ COVID-19 સહિતના ચેપી રોગોના ગંભીર દર્દીઓના સ્થળાંતર માટે ઉપયોગ કરવામાં આવશે, રાઈટ. તો અહીંયા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એ યાદ રાખવાનું છે અર્પિત શું છે? તો અર્પિત પોડ છે. કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો વાયુસેના દ્વારા બનાવવામાં આવ્યું છે. અને એનો ઉપયોગ શું છે? તો આઇસોલેશન કરવા માટે,
રાઈટ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ પોડ બનાવવા માટે સમગ્ર રીતે સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કર્યો છે. જે આપણું આત્મનિર્ભર ભારત છે એની પહેલ રૂપે આ પોડ બનાવ્યું છે અને તમામ સામગ્રી સ્વદેશી અપનાવી છે. અને આ પોડ બનાવવામાં ફક્ત 60,000 જેવો ખર્ચો આવ્યો છે, જે ખૂબ જ નજીવી કિંમત છે. કારણ કે આના કારણે એવા લોકેશન્સ જ્યાં હોસ્પિટલ પહોંચી નથી શકતી ત્યાં પણ લોકોનો જીવ બચાવી શકાશે, અને એ પણ માત્ર 60,000ની કિંમતે. તો મિત્રો, આશા છે તમને અમારો લેક્ચર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરવાનું ના ભૂલતા. અને અન્ય દોસ્તો જે પણ જીપીએસસી, યુપીએસસી અને બધી જ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એને શેર કરવાનું પણ ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે હેપી, એન્ડ સંપૂર્ણ વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.